ગાંધીનગરમાં હાઈ ટેન્શન વીજ લાઇનના વળતરને લઈ ખેડૂતોના સચિવાલયમાં ધામા જોવા મળ્યા। પાટણ, સુરેન્દ્રનગર સહિત 9 જિલ્લાના ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા હતા। તો ખેતરમાં હાઈ ટેન્શન વીજ લાઇનને લઈ યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે। મોરબીમાં ખેડૂતોને ચૂકવાયેલા નાણાં પ્રમાણે જ અન્ય જિલ્લામાં વળતર ચૂકવવાની માંગ કરી છે। 756 કિલોવોટની વીજળીની લાઇન પસાર થાય છે તેમ ખેડૂત જણાવી રહ્યા છે। હાઈ ટેન્શન વીજ લાઇનના કારણે ખેતરની જમીનને પણ ભારે નુકસાન થાય છે। સરકારમાં અનેક રજૂઆત છતાં નિરાકરણ નથી આવતું તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતના ખેતરની અંદર વીજ થાંભલો આવે એટલે ખેડૂતની જમીન એ મોટાભાગે નિષ્ફળ થઈ જાય છે। ભવિષ્યની અંદર એને થતી નથી, જમીનની વેલ્યુએશન ઘટી જાય છે। ત્યારે ખેડૂતોની માગણી યોગ્ય છે કે રાજ્યની અંદર સમાન કાયદો હોવો જોઈએ। જે પણ ખેડૂતોને વળતર આપવામાં આવે સમાન વળતર જે રીતે મોરબીની અંદર ચૂકવાયું, જે રીતે કચ્છની અંદર ચૂકવાયું એવું જ વળતર બીજા જિલ્લાઓની અંદર પણ ચૂકવવું જોઈએ। 24ના મોરબી જિલ્લામાં 979 રૂપિયા સ્ક્વેર મીટરે કલેક્ટરે જમીન મૂલ્યાંકન કમિટી બનાવી અને વળતર ચૂકવ્યું છે। તો અન્ય જિલ્લામાં એ જ પાવર ગ્રીડની લાઇન છે, તો બીજા જિલ્લામાં કેમ 87 રૂપિયા અને 150 રૂપિયા ને એવું એ અન્યાય ન થવો જોઈએ અને મોરબી જિલ્લા સમક્ષ અમને વળતર ચૂકવાય એવી અમારી માગણી છે।